ભગવાન તો બધાયના છે, યાદ રાખજો, જીવ પ્રાણી માત્રના છે, પણ ભગવાન બધાના છે, જીવ ભગવાનનો થતો નથી, એટલે હાડ હેરાન થાય છે. ભગવાન તો ભગતના જીવના જ છે, જીવ પ્રાણી માત્રના છે, પણ જે દાડે આ જીવ ભક્ત બનીને ભગવાનનો થઈ જાય ને તે દાડે આનું કામ થઈ જાય, તે દાડનું કામ થઈ જાય. તમને બધાને કહું છું, ભગત થઈને ઘેરે જાજો. જે દાડે તમે ઘેરેથી યાત્રા માટે નીકળે તે દાડે તમે જે સ્થિતિમાં આવીને એની સ્થિતિમાં તમે પાછા ગયા તો તમારી યાત્રા ફેલ. આગલે દાડે ગોટકા માવા ચોળતા ચોળતા પછી ટિકિટ લખાવીને સ્ટેશન જતા હો અને પાછાથી રિટર્નમાં માવા ચોળતા ચોળતા જાઓ તો યાત્રા ફેલ. બીડીયું પીતા પીતા આવીને બીડીયું પીતા પીતા જાઓ તો યાત્રા ફેલ. આવ્યા પહેલા સવારના પરમાં પ્રભાત્યા બોલતા હો, પ્રભાત્યા ખોપડા જૈન પાછા પ્રભાત્યા શરૂ કરી તમારી યાત્રા ફેલ. બદલી જાજો, બહુ સાચું, બદલી જાય. તમને શું પણ બધાને એમ થાય કે બાકી જાત્રામાં જે એવા અને કથામાં જે એવા અમારા કાકા દાદા ભાઈ XYZ કોઈ પણ હોય બદલીને પાછા આવ્યા, એને આનંદ થશે ને તમને खूब आनंद થશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.